મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું. એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતા કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી. તે દિવસે હવામાં શરદી હતી. ગળે પડવાની ટેવ બીજા બધા કરતા શરદીને વધારે હોય છે એ જાણીતું છે, અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે. એટલે તે દિવસે ગળામાં શરદી ને મગજમાં ગરમી, કંઠ બેઠેલો ને મગજ તપેલું, એવી કંઈક મારી સ્થિતિ હતી. હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો, અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. અમારી વચ્ચે શો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હશે. મને આવકાર આપતા એ સદગૃહસ્થ બોલ્યા, ઓહો, આજ કંઈ આ તરફ? કેમ, તબિયત તો સારી છે ને? આપનું જરાક કામ હતું. તબિયત મજામાં છે, જરાક શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એ તો જરા નહીં જેવા સળેખમ અને ઉધરસ થયા છે. મને જોવા આવવાની તસદી લેવા જેવું કંઈ નથી. મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો? દવા બવા તો કરો છો ને? હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવાફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા બા લેશો ને? ચાની બનતા સુધી હું ના નથી કહેતો, ને શરદીમાં તો બહુ ઠીક પડશે. બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? વારું, કોફી લેશો? કોફીનો પણ અત્યારે વાંધો નથી. કોફીનો ડોક્ટર વાંધો લે છે? ઠીક, ત્યારે કોકો. મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોએ ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી, ને આખરે અમારા માટે કોકો મુકાયો. આ ઘર તમને ફાવે છે કે નહીં? મેં પૂછ્યું. તેઓ બોલી ઉઠ્યા, વર? સુલોચના માટે વર હજી શોધ્યો નથી. હજી નાની છે, શી ઉતાવળ છે? આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું. તેથી પછી લખી એ વાત એમને જણાવવી એવો નિશ્ચય કર્યો. થોડી ઘણી આડી અવળી વાત, અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું, હવે રજા લઉં છું. અરે મહેરબાન, આમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ? ઉલટો આનંદ થયો. આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા. ડોકું હલાવી અને મૂંગા મોંએ એમની રજા લઈ હું ચાલતો થયો.